વાપરી છે આમાં આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે 5.5-6 લીટરનો આવે કોથળી કલાક લગી અને ગરમ કરવાનું 3-4 ઉબળો આવી જાય પછી માવો નાખશે આમાં 3.5 કિલો લગી પ્યોર માવો દૂધ લાઈટ ફૂલ કરવી પડે રિયા હોય એને કોઈથી કુલ્ફી ખાવાય નહીં બિસ્કુટનો જો બનાવે છે ગરમ દૂધ નાખ્યું છે જે લીએ છે એ કસ્ટર્ડ પાવડર નાખવા માટે લીએ છે એના પછી આગળ પ્રોસેસ થાય 12 કિલો ખાંડ નાખી છે આમાં દૂધ ઉભરાઈ ગયું એટલે 12 kg ખાંડ સુગર આવો નાખ્યો છે અત્યારે કેંડાનો 3 કિલો 3 kg દૂધ તૈયાર થઈ ગયું છે આમાં જી ફ્લેવરની આઈસ્ક્રીમ બનાવી બની શકે જી ફ્લેવર નાખો ને એ ગુલ્ફી મને પિસ્તા છે ઇટીસી ગમે એ ફ્લેવર એસેસ નાખો મળી જાય આ માવા મલાઈની ગુલ્ફી છે ડુંગરની જે વખણાઈ તળાજાનો એ કામ બોલ ભાણું બા તરીકે ઓળખાય છે બેસ્ટ ક્વોલિટી બેસ્ટ પ્રોડક્ટ એકવાર ટ્રાય કરો મજા આવશે નેચરલ આઈસ્ક્રીમ છે કેન્ડી છે આ જોવો જો પિસ્તા કલર છે ગ્રીન કલર નહીં બાજુમાં જોઈ પોપલા ફ્લેવરની છે